મને આજનું વોલ્વો બસમાં અમદાવાદથી રાજકોટ આવવાનો જે મેં અનુભવ લીધો, મને અત્યંત આહલાદક લાગ્યો. એકદમ સરળતાથી, એકદમ કમ્ફર્ટથી રાજકોટ હું પહોંચી ગયો, એ ખ્યાલ પણ નહીં રહ્યો. તમને બધાને આમ ખ્યાલ છે કે આપણે માનસિક રીતે સ્વસ્થ ના હોય તો આપણી મનપસંદ એક્ટિવિટી આપણે ન કરી શકીએ. મેં અમદાવાદથી રાજકોટ સુધીમાં એક પુસ્તક વાંચી નાખી. હવે તમે એના ઉપરથી સમજી શકો કે મને બસમાં કેવો કમ્ફર્ટ ઝોન મળ્યો છે. એટલે ખૂબ આરામદાયક મુસાફરી કરવાનો યોગ થયો. રૂપાણી સાહેબના નિધનને 1 વર્ષ પૂરું થવા આવશે પ્લેન દુર્ઘટનાને. કેવી ખોટ અને કઈ રીતે એમની ખોટ લાગી છે? એક અમારા જુજારુ નેતા અમારી વચ્ચેથી અકાળે એક દુર્ઘટનાનો ભોગ બની અને અમારી વચ્ચેથી વિદાય લીધી છે. એનો વસવસો મારા સમગ્ર ભાજપ પરિવારને છે. એક દિશાવાળો જણ, એક કોઝ માટે લડી શકે એવો આગેવાન આપણે ગુમાવ્યો છે. તેની ખોટ તો સદૈવ રહેવાની છે, પણ એમણે પ્રસરાવેલી સુવાસ અને એમણે શરૂ કરેલા કાર્યો એને સતત ચાલુ રાખીને લોકોની વચ્ચે એ સદૈવ એમના વિચારો સાથે અને એમના પ્રયાસો સાથે જીવશે એવી મને શ્રદ્ધા છે.